રંગય નથી ને રૂપય નથી, આકાર નથી ને વિકાર નથી, હું નાની નથી ને મોટી નથી, મારું કોઈ ચિત્ર નથી, એટલે એને નિરાકાર કહેવાય. શું કહેવાય? એને નિરાકાર કહેવાય. એટલે મારા પંથનું નામ છે, મારા સંપ્રદાયનું નામ છે, હું નિરાકાર દેવી છું. પહેલી વાર હું જે દિવસ અહીંયા આવ્યો એ દિવસ 15 વર્ષથી મારા ઘેરથી તકલીફ હતી, છાતીમાં દુખાવો થતો હતો. 15 વર્ષથી મેં લોટ બુવા ફેરવી નાખ્યા, ઘણો દવાખાનો ફેરવી નાખ્યો, બોલે સારામાં સારી 5 લાખથી 6 લાખની તો મેં દવા કરાવી, કોઈ રિપોર્ટો નીલ આવે. પણ જ્યારે યુટ્યુબના માધ્યમથી જોયું અને હું પહેલા જ દિવસે બાઇક લઈને આવ્યો હતો વિસનગરથી, બાબુને બે ખાલી જોવા માટે, જગ્યા જોવા માટે બાઇક લઈને આવીને મારું હૃદય ચોંટી ગયું. આજ દિન સુધી ચોંટી ગયું, આજ મેલડીનામ ભળી ગયું. આખો મારો પરિવાર જ મેલડી. આજે એ માણસ એમણીમાં આટલો સમર્પિત ન થયો હોય માસ્તર, હા, એના દેવની સાચી ઓળખાણ થઈ હોય ને ત્યારે થયો હોય. હા, એટલે મેં કીધું છે કે મને ગોતવાની જરૂર નથી, મારા ભાવિકોને તો હું ગોતી લઈશ. હવે આજથી હું તમારી ગુરુ, તમે મારા શિષ્ય છો. એટલે ગુરુ તરીકે એક ભગવો વસ્ત્ર અને 101 રૂપિયા મારી દક્ષિણા લઈને જાઓ. એટલે હું તારી ગુરુ ને તું મારો શિષ્ય. ગમે તેના ઉપર પહોંચી